વિડીયોના માધ્યમથી આ પાઠની સમજૂતી મેળવીશું. સામાજિક પરિવર્તન એ સાર્વત્રિક અને જટિલ પ્રક્રિયા છે. પરિવર્તનની પ્રક્રિયા કેટલાક દેશોમાં ઝડપી હોય છે તો કેટલાક દેશોમાં ધીમી હોય છે. પરિવર્તનથી સમાજ પર વ્યાપક અને લાંબા ગાળાની અસરો થતી હોય છે. સામાજિક પરિવર્તન સમાજના માળખામાં અને સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. સાંસ્કૃતિક પરિવર્તન સમાજ અને સાંસ્કૃતિક બાબતોમાં થતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહે છે. ભૌતિક પરિવર્તન સમાજમાં ભૌતિક રીતે થતા પરિવર્તનને ભૌતિક પરિવર્તન કહે છે. ભારતીય સમાજમાં કઈ કઈ બાબતોમાં પરિવર્તન આવ્યું છે? શિક્ષણમાં વધારો, લોકોમાં જાગૃતિ, વ્યક્તિગત સંપર્ક અને સામાજિક કાયદાઓ વગેરે બાબતોમાં પરિવર્તન આવ્યું છે. સામાજિક પરિવર્તન કયા પરિબળોના કારણે શક્ય બને છે? શહેરીકરણ, સાંસ્કૃતિક, રાજકીય, વૈચારિક અને પ્રચાર પ્રસારના સાધનો વગેરેના કારણે શક્ય બને છે. કાયદાની સામાન્ય જાણકારી અને તેની જરૂરિયાત શા માટે? આપણા દેશમાં સાક્ષરતાના નીચા દરના કારણે સામાન્ય નાગરિકને કાયદાની જાણકારી ઓછી હોય છે. જાણકારીના અભાવે કાયદાનો ભંગ થાય તો સજા કે દંડ માફ થઈ શકતો નથી. એટલે નાગરિકે તેને સ્પર્શતા કાયદાની સામાન્ય જાણકારી હોય તો કાયદાનો ભંગ ન થાય તે રીતે વર્તી શકે. બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારીથી આપણે આપણા અધિકારો સારી રીતે ભોગવી શકીએ છીએ તથા સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો સારી રીતે અદા કરી શકીએ. કાયદાની જાણકારી હોય તો આપણે શોષણ અને અન્યાય સામે રક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ. નાગરિક અધિકારો નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓને મૂળભૂત અધિકારો કહે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે માનવ હકોનું વૈશ્વિક ઘોષણાપત્ર જાહેર કર્યું છે. ભારતના બંધારણમાં માનવ હકોના ઘોષણાપત્રનો સમાવેશ કર્યો છે. તેમાંથી કેટલીક બાબતો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવેશ કરવામાં આવે છે. મૂળભૂત અધિકારો ભારતના બંધારણના ત્રીજા ભાગમાં કોઈપણ ભેદભાવ વગર દરેક નાગરિકને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અધિકાર, બંધારણીય ઇલાજનો અધિકાર. સામાન્ય રીતે ભારતના દરેક નાગરિક આ અધિકારો ભોગવે છે. જો આ અધિકારોનો ભંગ થાય તો અદાલતમાં જઈ પોતાના અધિકારોનું રક્ષણ કરી શકે છે. આ અધિકારને બંધારણીય ઇલાજનો અધિકાર કહે છે. બંધારણીય ઇલાજનો અધિકાર એ આપણા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. બાળકોના અધિકારોની વાત કરીએ. આપણા સમાજમાં સૌથી અસુરક્ષિત વર્ગ એ બાળકો છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે. બાળ વિકાસ અને તેનું કલ્યાણ કોઈપણ સમાજના સર્વાંગી વિકાસની પૂર્વ શરત છે. આપણી પ્રાથમિકતાઓ બાળકોની સારી રીતે ઉછેર, શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિનો વિકાસ કરવો તથા સ્વસ્થ જવાબદાર નાગરિક બનાવવા એ છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે બાળકોના અધિકારોની ઘોષણા કરી છે. બાળકોના અધિકારો
જાતિ, રંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના આધારે ભેદભાવ વગર જીવવાનો અધિકાર. બાળકોના યોગ્ય પાલન પોષણનો અધિકાર તથા ખાસ કારણ વગર બાળકને માતા પિતાથી અલગ કરી શકાય નહીં. શિક્ષણ મેળવવાનો અને વ્યક્તિત્વનો વિકાસ કરવાનો અધિકાર. તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર. રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિમાં ભાગ લઈ આનંદિત જીવન જીવવાનો અધિકાર. અભિવ્યક્તિનો અધિકાર તથા મંડળો રચવાનો અને તેના સભ્ય બનવાનો અધિકાર. દાખલા તરીકે બાળ સંસદ. શારીરિક અથવા માનસિક હિંસા યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર. પોતાના શારીરિક, માનસિક, નૈતિક અને સામાજિક વિકાસ માટે સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવન સ્તર પ્રાપ્ત કરવાનો અધિકાર. આજે સમાજમાં બાળકોની ઉપેક્ષા અને બાળમજૂરી જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે. આજે બાળકો ઉપેક્ષા અને બાળમજૂરીનો ભોગ ન બને તે માટે તેમનું રક્ષણ કરવાની ખાસ જરૂર છે. આ કામ લોકજાગૃતિની ઝુંબેશ દ્વારા કરી શકાય તેમ છે. આ સમસ્યા આપણે સાર્વત્રિક અને ફરજિયાત શિક્ષણ દ્વારા હળવી કરી શકીએ. બાળપીડા. બાળકો ઉપર થતા અત્યાચારની અસર તેના શરીર અને મન ઉપર થાય છે. બાળકોનું મન અત્યંત સંવેદનશીલ હોય છે. તેથી તેને ઉપેક્ષા, શારીરિક સજા કે ધમકીથી તેને માનસિક પીડા થાય છે. કેટલીક વખત બાળકો શારીરિક અને જાતીય સતામણીનો ભોગ બને છે તે તેને માનસિક પીડા આપે છે. આવી જાતીય સતામણીની ઘટનામાં બાળક કહેતા ખચકાટ અનુભવે છે. તેથી તેને વિશ્વાસમાં લઈ જરૂરી કાનૂની પગલાં ભરવા જોઈએ. આવી ઘટનાઓમાં માતા પિતા, શિક્ષકો અને વડીલોએ તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ઘરમાં વાતાવરણ સ્વસ્થ અને તણાવમુક્ત હોવું જોઈએ. કુટુંબના બાળકોને સ્નેહ, હોંશ, સલામતી, સ્વીકૃતિ પ્રાપ્ત થવી જોઈએ. બાળમજૂરી અને ઉપેક્ષિત બાળકો. 14 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકોને બાળ શ્રમિકો કે બાળ મજૂર કહે છે. વિશ્વમાં સૌથી વધુ બાળ મજૂરો ભારતમાં છે. ભારતમાં બાળ મજૂરોની સંખ્યા 1 કરોડ જેટલી છે. ભારતની કુલ વસ્તીના 1.5% જેટલી થાય છે. તેમાં સ્ત્રી બાળ મજૂરોની સંખ્યા 45% જેટલી છે. ભારતમાં મોટા ભાગના બાળ મજૂરો ખેતીવાડી અથવા તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, જંગલ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. બાળક એ શ્રમનું સસ્તું સાધન છે. બાળકને માલિક દ્વારા ડરાવી, ધમકાવી, લાલચ આપી કામ કરાવી શકાય છે. બાળકના કામના કલાક નક્કી હોતા નથી. ઓછા વેતને કામ કરાવી શકાય છે. બાળમજૂરીનું મુખ્ય કારણ ગરીબી છે. બાળક પોતાનું પેટ ભરવા કે પોતાના પરિવારને મદદરૂપ થવા મજૂરી કરે છે. કેટલીક વખત કુટુંબ દેવામાં ડૂબી જાય છે ત્યારે બાળકને મજૂરી કરવા દબાણ કે ફરજ પાડવામાં આવે છે. બાળમજૂરી ભારતીય સમાજનું કલંક છે. બંધારણમાં બાળકના રક્ષણ અને વિકાસ માટેની જોગવાઈઓ. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને કારખાનામાં કે જોખમ ભરેલા સ્થળે કામે રાખી શકે નહીં. બાળકનું શોષણ ન થાય તેમજ નૈતિક સુરક્ષા અને ભૌતિક સુવિધાઓથી વંચિત કરી શકાય નહીં. બંધારણમાં 14 વર્ષની ઉંમરના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. બાળક શિક્ષણથી વંચિત રહી જાય તો કેટલીક વખત ચોરી, લૂંટ, નશીલા પદાર્થની હેરાફેરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરવા લાગે છે. હવે આપણે મિત્રો જોઈએ કે વૃદ્ધો અને નિસહાયનું રક્ષણ.
વૃદ્ધો અને નિસહાય વ્યક્તિની સમસ્યાઓનો પ્રશ્ન વિશ્વવ્યાપી છે. આ પ્રશ્ન વ્યક્તિગત છે, પણ સાથે સાથે આવા લોકો સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય પણ છે. ઈસવીસન 1999ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. ભારત સરકારે ઈસવીસન 1999માં વૃદ્ધો માટે રાષ્ટ્રીય નીતિ નક્કી કરી છે. વૃદ્ધોની સમસ્યાઓ. વ્યક્તિની ઉંમર વધતા શારીરિક અને માનસિક શક્તિઓ ઓછી થતી જાય છે. તેથી કુટુંબ પ્રત્યેનું યોગદાન ઓછું થતું જાય છે. તેથી તેની પ્રતિષ્ઠા ઓછી થતી જાય છે. વધતા જતા વ્યક્તિવાદ અને ભૌતિકવાદના કારણે વૃદ્ધ વ્યક્તિના માન સન્માન ઓછા થતા જાય છે. કુટુંબો વિભક્ત થતા વૃદ્ધોની સમસ્યામાં આજે વધારો થયો છે. વૃદ્ધોને ઘરડાઘરમાં રહેવાની ફરજ પડે છે. જ્યારે વૃદ્ધોને સ્નેહ હૂંફની જરૂર હોય છે, ત્યારે તે ઉપેક્ષા અને નિસહાયની સ્થિતિ અનુભવે છે. એકલા રહેતા વૃદ્ધોની સલામતીની સમસ્યા આજે વધતી જાય છે. વૃદ્ધોની સલામતી અને રક્ષણ માટે ખાસ પગલાં લેવા જોઈએ. પરંપરાગત વ્યવસાયમાંથી નિવૃત્ત થતા લોકો માટે પેન્શન યોજના હોવી જોઈએ. એકલા રહેતા વૃદ્ધ વ્યક્તિએ નજીકના પોલીસ સ્ટેશને નોંધણી કરાવવી જોઈએ. વૃદ્ધોએ પણ અરસપરસ મળતા રહેવું જોઈએ અને મુશ્કેલીમાં સહાયભૂત થવું જોઈએ. હવે મિત્રો, વિકલાંગની સમસ્યાઓ અને એના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. વિકલાંગ. જે વ્યક્તિ શારીરિક અથવા માનસિક ક્ષતિઓથી પીડાતી હોય તેમને સામાન્ય રીતે વિકલાંગ કહેવાય છે. વિકલાંગના બે પ્રકાર છે. એક, શારીરિક વિકલાંગ. બહેરા, મૂકબધિર, નેત્રહીન કે હાડકાની વિકૃતિ ધરાવનાર શારીરિક વિકલાંગ કહેવાય છે. બે, માનસિક વિકલાંગ. મંદબુદ્ધિ, માનસિક બીમારી કે મગજના લકવાગ્રસ્ત લોકોને માનસિક વિકલાંગ કહેવાય. આવી વિકલાંગતાના કારણે કેટલીક વખત તેઓ સામાજિક ઉપેક્ષા, ધૃણા અને તુચ્છતાની લાગણી અનુભવે છે. તેથી તેમના પ્રત્યેનો આપણો વ્યવહાર હૂંફાળો અને માનવીય હોવો જોઈએ. વિકલાંગતા એક વિશ્વવ્યાપી સમસ્યાઓ છે. વિશ્વમાં 50 કરોડ જેટલા વિકલાંગ લોકો છે. ભારતમાં 1.25 કરોડ જેટલા વિકલાંગો છે. ભારતની કુલ વસ્તીના 1.8% જેટલા વિકલાંગ લોકો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઈસવીસન 1981ના વર્ષને આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ તરીકે ઘોષિત કર્યું છે. ઈસવીસન 1983 થી ઈસવીસન 1992ના દશકાને વિકલાંગ દશકા તરીકે ઘોષિત કર્યો છે. ભારતમાં વિકલાંગના હિતોના રક્ષણ માટેના કાયદાઓ. ઈસવીસન 1992નો વિકલાંગ પુનર્વાસ માટેનો કાયદો. ઈસવીસન 1995નો વિકલાંગને સમાન તકો, અધિકારો અને તેની સહભાગિતા સંબંધનો કાયદો. ઈસવીસન 1999નો વિકલાંગતાથી પીડાતી વ્યક્તિઓના કલ્યાણ માટે રાષ્ટ્રીય પંચ માટેનો કાયદો. ભારતમાં આ કાયદાના આધારે નીચેના પગલાં ભરવામાં આવ્યા છે. સરકારી નોકરીઓમાં 3% અનામત બેઠકોની જોગવાઈ. જાહેર અને ખાનગી સંસ્થાઓમાં 5% નોકરી રાખવામાં આવે તે માટે પ્રોત્સાહન. 18 વર્ષની વય સુધી તમામ વિકલાંગને નિઃશુલ્ક શિક્ષણ. મકાન, વેપાર, ફેક્ટરી જેવી સંસ્થાઓ માટે રાહત દરે જમીનો પૂરી પાડવામાં આવે. વિકલાંગો માટે ખાસ રોજગાર કાર્યાલયો, વીમાની પોલિસીઓ અને બેકારી ભથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિકલાંગોના કલ્યાણ માટે એક મુખ્ય કમિશનની નિયુક્તિ કરવી અને તેના હિતો અને હકોના રક્ષણની જવાબદારી ઉઠાવવી. અસામાજિક પ્રવૃત્તિઓ. સમાજ અને કાયદા દ્વારા પ્રતિબંધિત વ્યક્તિ કે સમૂહની વર્તણૂકને અસામાજિક પ્રવૃત્તિ કહે છે. અસામાજિક પ્રવૃત્તિઓ.
ભ્રષ્ટાચાર, દાણચોરી, સંગ્રહખોરી, કાળા બજાર, કાળું નાણું, નશીલા પદાર્થો, દવાઓ અને શસ્ત્રોની ગેરકાયદેસર હેરફેર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ છે. ભ્રષ્ટાચાર સાર્વજનિક હોદ્દાનો વ્યક્તિગત લાભ લેવા માટે ઉપયોગ એટલે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર એ એક વિશ્વવ્યાપી અસામાજિક પ્રવૃત્તિ છે. પદ અને સત્તાના દુરુપયોગમાંથી ભ્રષ્ટાચાર ઉદ્ભવે છે. ભ્રષ્ટાચારમાં ભેટ સોદા, છેતરપિંડી, પક્ષપાતી વલણનો સમાવેશ થાય છે. આજે ભ્રષ્ટાચાર સમાજના દરેક ક્ષેત્રે કોઈને કોઈ સ્વરૂપે જોવા મળે છે. ભ્રષ્ટાચારથી કાળું નાણું સર્જાય છે, જે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે, લોકશાહીના પાયા નિર્બળ બનાવે છે તથા સામાજિક અને નૈતિક મૂલ્યોનો હાસ કરે છે. કાયદા અને સત્તાની સર્વોચ્ચતા અને વિશ્વનીયતા ઓછી કરે છે. ભ્રષ્ટાચારીને રાષ્ટ્રદ્રોહી ગણવો જોઈએ. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ વિશ્વભરમાં સાર્વજનિક સ્તરે ભ્રષ્ટાચારની તપાસ કરીને કયા દેશમાં કેટલો ભ્રષ્ટાચાર છે તેનો અહેવાલ બહાર પાડે છે. ઈસવીસન 2000માં વિશ્વના 90 દેશોમાં ભારતનું સ્થાન 69મું હતું. એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર સિંગાપુરમાં છે. પછી હોંગકોંગ અને જાપાન આવે છે. વિશ્વમાં નહિવત ભ્રષ્ટાચાર ધરાવતા 5 દેશો છે: ફિનલેન્ડ, ડેનમાર્ક, ન્યૂઝીલેન્ડ, સ્વીડન અને કેનેડા. સરકારના ભ્રષ્ટાચાર રોકવાના ઉપાયો. ઈસવીસન 1988નો ભ્રષ્ટાચાર વિરોધી નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમ પ્રમાણે સાર્વજનિક જીવન શુદ્ધ કરવા માટે સત્તા, પદનો દુરુપયોગ અને આવક કરતાં વધુ સંપત્તિ રાખવી એ શિક્ષાપાત્ર ગુનો છે. ઈસવીસન 1964માં કેન્દ્રીય લાંચ રૂશ્વત બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્રીય લાંચ રૂશ્વત બ્યુરો સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરે છે અને ગુનેગાર સાબિત થાય તો સજા કરે છે. દરેક રાજ્ય નાગરિક માર્ગદર્શિકા બહાર પાડે છે. નાગરિક માર્ગદર્શિકાનો ઉદ્દેશ નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તેનું માર્ગદર્શન પૂરું પાડે છે તથા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે.